हेलो मित्रों, આપણે હવે ઘરેથી નીકળી વગડિયા જવા હિરેનભાઈને તેડવા. હિરેનભાઈને તેડીને આવી પછી અહીંયા પહોંચીને તમને બ્લોગમાં મળશી. પાટાવાળા બન્યા રહેજો. બાય બાય, ટાટા, સી યુ. હાલો તો જઈએ વગડિયા પાટાવાળા મેળીમાં મળીને તમને દેખાડશું. અહીંયા દર્શન કરાવશું માં મેળીના અહીંયા વગડિયા. ત્યાં લગી બ્લોગમાં બન્યા રહેજો. દાદા આવી ગયા. નારીચાણા હનુમાન દાદાના દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે નીકળશું વગડિયા તરફ અને ત્યાં આપણે પાટાવાળા મેળીમાંના દર્શન કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં આપણે વગડિયા જવા માટે નીકળી ગયા છીએ. તો આ રસ્તામાં પવન ચકીને આવું બધું છે ઘણું બધું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ. These brothers my guys, know that they fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go and move dumb. Back and forth, push and shove. Make your body stand up, set the peace and gloves. Now you gotta deal right now. તો મિત્રો આપણે મેળીમાં પાટાવાળા વગડિયા પહોંચી ગયા છે. નારિયેળ અગરબત્તી લઈ લીધો અને હાલો આપણે કરીએ હવે માં મેરલીના દર્શન. આવું બધું છે. જો સામે પાટો છે અને આ લીમડા નીચે મેરલી માતા બિરાજમાન છે. અહીંયા જો આ બેઠી છે ને જો આપણે દર્શન કરીએ માતાજીના. નારિયેળ બારિયેળ વધારવાનું અહીંયા ચાલુ છે. ધૂપ ધુમાડા ચાલુ છે. આવું બધું છે અહીંયા. આ ઊભી છે અહીંયા. જો નારિયેળ વધરી લીધું છે અને આ માતાજીના દર્શન કરી બધું જોઈ લઈએ. અહીંયા આપણે આ મૂર્તિ છે અહીંયા માં મેલડીની અને આવું બધું પેઇન્ટિંગ, ચિત્રકલા બધું કરેલું અહીંયા. અને હવે આપણે દર્શન બર્શન કરી લીધા છે અને બે જો ફોટા પાડી લીધા અહીંયા. અને પછી હવે આગળ જઈએ તો આ મૂર્તિમાં અહીંયા ફોટા પાડીએ આપણે. બસ ફોટા પાડી પછી હવે આપણે બંને સાથે ફોટા પાડીને પછી હવે નીકળવાની તૈયારી કરશું આપણે. બસ ફોટા પાડી લીધા અને હવે નીકળ્યા. કેવટલી છે તાર પાસે પતંગ? કેવડી તાર આવવાનું ને? તાંગત્રા ના આવો કેમ નથી? તો મિત્રો હવે વગડિયાથી નીકળી ગયા અને પહોંચી ગયા છે આપણે સરા મેરળી માના મંદિરે. જો અહીંયાનું દ્રશ્ય છે, નજારો જુઓ તમે. એકદમ બહુ મસ્ત આરસનું મંદિર આખું બનાવેલું છે. જો આ ચાલ્યા જાય છે. હેતુ હે, હિરેન હે અને હિરેનના મમ્મી. અને મિત્રો હું બહારનું શૂટિંગ તો નહીં, અંદરનું શૂટિંગ લઈ શકું કારણ કે અંદર કેમેરા, વિડીયો,
ફોટોસ નોટ અલાઉડ છે, એટલે માફ કરજો. આ બહારનો દ્રશ્ય અને અહીંયાનો બહારનો નજારો છે, જોઈ લો તમે. એટલું જેટલું બને એટલું દેખાડ્યું તમને, બાકી અંદર તો કોઈ વિડીયો લેવા દેતા નથી, ફોટા કે વિડીયો. એટલે હવે અને અહીંયા આપણે હવે અહીંથી આપણે દર્શન કરીને પછી જવાના છીએ દીઘડિયા આપણે શક્તિ માતાના મંદિરે. તો ન્યાય મિત્રો અંદરના ફોટા તો નહીં પાડવા દે, માફ કરજો, પણ બહારનું તમને જેટલું દેખાશે એટલું દેખાડીશ. તો ચલો પછી આપણે મળીશું ત્યાં. આપણે હવે શક્તિ માતાએ દીઘડિયા, અને ત્યાંથી પછી આપણે આગળ જવાનું છે, હજી બીજું એક લેવાનું છે સ્થળ. તો વિડીયોમાં બન્યા રહેજો ત્યાં લગી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. તો હજી પછી તમને ત્યાંથી આપણે શક્તિનગરે જવાનું છે, ત્યાંનો નજારો દેખાડશું. ત્યાં રામદેવ પીરનું મંદિર છે. તો બન્યા રહેજો વિડીયોમાં. ચલો તો મિત્રો આપણે હવે દીઘડિયા શક્તિ માતાના મંદિરે પહોંચી ગયા ફાઇનલી. તો જો અહીંયાનો નજારો કંઈક આવો છે મિત્રો. દર્શન કરીએ શક્તિ માતાના, પછી અહીંયાથી આપણે નીકળશું. હવે પછી શક્તિનગર જવાના, અત્યારે અહીંયા છીએ દીઘડિયામાં. તો શક્તિ માતાના દર્શન કરી લઈએ આપણે, અને પછી નીકળશું. અને આવું બધું છે અહીંયા, જુઓ તમને દેખાડું જેટલું દેખાય એટલું. જો આ મંદિર છે, આ હિરેન ને હેતુ આવેલા જાય છે, અને આ ફોટા બોટા પાડે છે. જો અહીંયા આ મંદિર છે, મંદિરનો નજારો કંઈક આવો છે મિત્રો. અને અહીંથી પછી આપણે જવાના છે આગળ. હજી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર. આપણે શક્તિનગર ફાઇનલી પહોંચી ગયા. જો અહીંયાના દર્શન કરાવી તમને. આ ગુફા છે, ગુફામાં અંદર જશો, જોશું બધું કેવું છે બધું. હા ઉતરો. ચાલો તો શક્તિનગર ગુફામાં આવી ગયા છે આપણે અંદર. આવું બધું છે અંદર, જુઓ. લાઈટો બાઈટો થાય એટલે દેખાય બધી, વાંધો નથી. આગળ જતો એટલે દેખાવું. હા દેખાવ કમ્પ્લીટ મિત્રો. આવું બધું છે જો અંદર ગુફા. કેમ આવતી અહીં તું ગરપા જશ ધીમે ધીમે. ગુફામાં હેલા હેલા બીક નથી લાગતી ને તમને? તો બહુ લાંબી ગુફા હો, ઊંડી ઊંડી અંદર. આપણે ઉપર બહાર નીકળશું શું ડાયરેક્ટ? આવી ગુફા હે, જોઈ લો. જય પરશુરામ. પરશુરામની મૂર્તિ હે, અને હિંગળાજમાં બિરાજમાન હે, બિરાજમાન જોઈ લો. ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનમાં એ હો. હા આવું હે આઈનો. આવો આવો આવો. ધીમે ધીમે ચડો. અત્યારે માથું નું ભટકાય. માથું ભટકાય એવું છે, પણ નાખ્યો ગુફા નાની. ના પાછળનું છે. જો મિત્રો ચામુંડા માતાજીનું મંદિર છે, આમાં બિરાજમાન છે. જય મા ચામુંડા, હે નવદુર્ગા. અને ચરમારિયા દાદા છે, અને વેરાયમાં આવું બધું છે. હવે આપણે જઈ રહ્યા ઉપર. ગુફા હવે પૂરી થશે. પૂરું નહીં રે. હવે ઉપર ચડતા જ આપણે અહીંયા છે બધા મંદિર છે આવું. સાંઈ બાબા હે, જોયેલો. નરસિંહ મહેતા હે ભગત. હાલો જઈ ઉપર. હવે આવું બધું છે. જો આ મંદિર છે પીપરી, પેલા પીપરી હું સોરી હા શક્તિનગર છે, હળવદનું શક્તિનગર. આ મંદિરનો નજારો જોઈ લો. કયું મંદિર? અષ્ટભુજા હંસવાહિન. જય માતાજી. હવે આ નીચે આપણે ઉતરે ધીમે ધીમે. મોટી હેરમાન ઓલા રામસિંહને ઘોડે જાઉં આ કરવી છે. ઉતરો. જોજો ધીમે ધીમે.
જય મિત્રો, હવે નીચે આપણે ઉતરી ગયા ફાઇનલી. ગુફા પૂરી થઈ અહીંથી. અને જો હવે આપણે એન્ટર થયા તે દેખાડું તમને. જો અહીંયાથી આપણે એન્ટર થયા હતા. બંધ કર્યું? કાળ ભૈરવની ગુફા છે, જોઈ લો. હા, આ ગોપી ઘોડીની સમાધિ. બંધ કરે તે શૂટિંગ તો અંદર ઉતારવા દેતા નથી, અને આ બારોબાર લઈ લીધું. જવું અંદર? શું કહેશો? આ વેતુ હાલો તો પીપરી હી ને હવે આપણે અહીંથી રજા લઈ નીકળી હી ધાંગધ્રા તરફ ઘરે. હાલો મળીશું હવે. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. તો મળીશું નવા વિડીયોમાં. તો વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.